हेलो विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં ને? સારું, ચલો આવી જાઓ બેટા સ્ટડી કરવા માટે, હે ને? તો આજે આપણે ચલાવી રહ્યા છે ચેપ્ટર નંબર 8 નું નેક્સ્ટ ટોપિકનું નામ છે કોષવાદ. ઓકે, કોષવાદ જેને ઇંગ્લિશમાં સેલ થિયરી કહે છે. લાસ્ટ ટાઈમ આપણે શું ભણ્યા? ચેપ્ટર નંબર 8 ની પ્રસ્તાવના ભણ્યા, બરાબર છે? એકકોષી સજીવોના ઉદાહરણ ભણ્યા, બહુકોષી સજીવોના ઉદાહરણ ભણ્યા, બરાબર છે? પછી કોષની હિસ્ટ્રી ભણ્યા, ઇતિહાસ ભણ્યા. ત્રણ વૈજ્ઞાનિકો. કયા ત્રણ વૈજ્ઞાનિકો હતા બોલો તો બેટા? યસ, હા બોલો, કયા ત્રણ વૈજ્ઞાનિકો ભણ્યા હતા? વેરી ગુડ. ફર્સ્ટ વૈજ્ઞાનિક છે રોબર્ટ હુક, સેકન્ડ એન્ટોન વાન લેવનહુક અને થર્ડ છે રોબર્ટ બ્રાઉન, બરાબર છે? તો આ વૈજ્ઞાનિકોએ જીવ વિજ્ઞાન ક્ષેત્રે શું ફાળો આપ્યો હતો એના વિશે ભણ્યા હતા, બરાબર છે? ક્લિયર? આજે આપણે શું ભણવા જઈ રહ્યા છે? કોષવાદ, કે જેને સેલ થિયરી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સેલ થિયરી કહેવામાં આવે છે. તો આ કોષવાદની અંદર ત્રણ જુદા જુદા વૈજ્ઞાનિકો સંકળાયેલા છે, બરાબર છે? ત્રણ જુદા જુદા વૈજ્ઞાનિકોએ સંકળાયેલા છે આમાં. એ લોકોએ અભ્યાસ કર્યો હતો સજીવોનો અને એના પરથી કોષવાદ આપ્યો હતો, બરાબર છે? તો ચલો જોઈએ પ્રથમ પોઈન્ટ, પ્રથમ વૈજ્ઞાનિક વિશે. ચલો આવી જાઓ. કોષવાદ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેટલા માર્ક્સ માટે? 3 માર્ક્સ માટે. આમાંથી નીટમાં એમસીક્યુ પણ પૂછાય છે, બરાબર છે? ધ્યાન રાખજો બેટા. આવી જાઓ. 1838 માં સાલ યાદ રાખવી કમ્પલસરી છે, રહી જશે, ડોન્ટ વરી. 1838 કઈ સાલ બેટા? 1838. 1838 માં ક્યાંનો વૈજ્ઞાનિક? જર્મનીનો, બરાબર છે? કોણ હતો આ? વનસ્પતિ શાસ્ત્રી. વનસ્પતિ શાસ્ત્રીનું નામ શું હતું? મેથિયસ સ્લીડર. શું હતું? મેથિયસ સ્લીડર. સાલ કઈ? 1838, બરાબર છે? દેશ કયો? જર્મનીનો. કોણ હતો? વનસ્પતિ શાસ્ત્રી. જે જુદી જુદી વનસ્પતિઓનો અભ્યાસ કરે એ વૈજ્ઞાનિકને વનસ્પતિ શાસ્ત્રી કહેવાય. સમજ પડી? બોટાનિસ્ટ કહેવાય. ઇંગ્લિશમાં એના માટે કયો શબ્દ છે? બોટાનિસ્ટ. બોટની, બોટનીનો મતલબ શું થાય છે? બોટાની, એનો મતલબ થાય છે વનસ્પતિ શાસ્ત્ર. અને એનો અભ્યાસ જે કરતું હોય એને કહેવાય બોટાનિસ્ટ, બરાબર છે? સાલ કઈ? 1838. જર્મનીનો વનસ્પતિ શાસ્ત્રી, નામ છે મેથિયસ સ્લીડર, બરાબર છે? નામ યાદ રાખવું, મેથિયસ સ્લીડર, બરાબર છે? એને શેનો અભ્યાસ કર્યો હતો? જુદી જુદી વનસ્પતિના કોષોનો અભ્યાસ કર્યો હતો. જુદી જુદી વનસ્પતિનો અભ્યાસ કર્યો અને એક તારણ કાઢ્યું હતું. શું તારણ કાઢ્યું હતું? કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે. વનસ્પતિ શાની બનેલી છે? વિવિધ કોષોની બનેલી છે. અને આ બધા કોષો ભેગા થઈને શું બનાવે છે? પેશીઓનું સર્જન કરે છે, બરાબર છે? ક્લિયર? કે 1838 માં જર્મનીનો એક વૈજ્ઞાનિક હતો. પરીક્ષામાં એક પૂછેલો પ્રશ્ન છે કે નીચે પૈકી કયો વૈજ્ઞાનિક જર્મનીનો હતો? તો એમાં નામ કયું હતું? મેથિયસ સ્લીડર, બરાબર? આવા એમસીક્યુ પૂછાયેલા છે. એટલે નાની નાની બાબતોને બેટા એકદમ ધ્યાનથી સાંભળવી, યાદ રાખવી, મોઢે કરવી, બરાબર છે? ક્લિયર? કે 1838 માં જર્મનીનો વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડરે જુદા જુદા વનસ્પતિઓનો અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું. તારણમાં શું કાઢ્યું બેટા? કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે અને આ બધા કોષો ભેગા થઈને શેનું સર્જન કરે છે? પેશીઓનું સર્જન કરે છે. આટલું કામ એણે કર્યું, બરાબર છે? એ વખતે કોઈને કશી જ ખબર નથી, કોઈ વ્યક્તિને કશી જ ખબર નથી કે કોષોમાંથી પેશીઓ કેવી રીતે બને, બરાબર છે? આ પહેલવહેલો હતો, બરાબર છે? ક્લિયર? એટલે બધા એને બહુ જ હોશિયાર માનતા હતા. હવે એના પછી બીજો વૈજ્ઞાનિક આવ્યો. એના 1 વર્ષ પછી. સાલ કઈ આવશે? 1 વર્ષ પછી, એટલે 1839 માં. 1839 માં બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી, બ્રિટનનો હતો, બરાબર છે? પ્રાણીશાસ્ત્રી એટલે ઝૂલોજિસ્ટ, બરાબર? જે પ્રાણીઓનો અભ્યાસ કરતો હોય એને પ્રાણીશાસ્ત્રી કહેવાય, બરાબર? તો 1839 માં બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી, ઝૂલોજિસ્ટ. પ્રાણીશાસ્ત્રી માટે ઇંગ્લિશમાં શબ્દ છે ઝૂઓલોજિસ્ટ. વનસ્પતિ શાસ્ત્રી માટે શબ્દ છે બોટાનિસ્ટ, બરાબર છે?
નામ શું રાખેલું છે? થિયોડર શ્વાન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઓકે, 1839 માં ક્યાંનો છે આ? બ્રિટનનો. બરાબર છે. પ્રાણીશાસ્ત્રી છે, નામ છે એનું થિયોડર શ્વાન. થિયેટરમાં કૂતરો ઘૂસી ગયો. બરાબર છે. થિયોડર યાદ રાખવા માટેની ટ્રીક છે. થિયોડર અને શ્વાન. શ્વાન મતલબ કૂતરો. બરાબર છે. એકચ્યુઅલી આ તો બહુ મહાન વૈજ્ઞાનિક હતો, પરંતુ યાદ રાખવાની આ ટ્રીક છે. બરાબર છે. કે થિયોડર શ્વાને શેનો અભ્યાસ કર્યો? જુદા જુદા પ્રાણીઓનો અભ્યાસ કર્યો. બરાબર છે. જુદા જુદા પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો. પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને શું નોંધ્યું કે ભાઈ પ્રાણી કોષની બહારની બાજુએ એક પાતળું પટલ આવેલું છે, પાતળું પડ આવેલું છે. કે પ્રાણી કોષની બહારની બાજુએ પાતળું બાહ્ય પડ આવેલ છે, જેને શું કહેવામાં આવે છે? કોષરસ પટલ. બરાબર છે. ધારો કે આ પ્રાણી કોષ છે. પ્રાણી કોષના મધ્યમાં કોષ કેન્દ્ર હોય. બરાબર છે. આ છે કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્રની બહાર ઘટ્ટ જેલી જેવું આધારક છે, જેને કોષરસ કહેવાય. શું કહેવાય બેટા આને? કોષરસ. અલગ પેનથી લખું. અને કોષરસ શેનાથી ઘેરાયેલો છે? તો કોષરસ એક પાતળા પટલથી ઘેરાયેલો હોય છે, જેને શું કહેવામાં આવે છે? જેને કોષરસ પટલ કહેવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ. સમજ પડી ગઈ? ક્લિયર? કે 1839 માં બ્રિટનનો પ્રાણીશાસ્ત્રી હતો, નામ હતું થિયોડર શ્વાન. એણે જુદા જુદા પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને શું તારણ કાઢ્યું? કે દરેક પ્રાણી કોષની બહારની બાજુએ એક બાહ્ય પડ આવેલું છે. બરાબર છે. જેને કોષરસ પટલ કહે છે. એક પાતળું બાહ્ય પડ છે, જે કોષરસ પટલ. બીજું નામ એનું કોષરસ સ્તર. રસ સ્તર પણ કહેવામાં આવે છે. જે કોષરસ પટલ, કોષરસ સ્તર અને રસ સ્તરના નામથી પ્રચલિત છે. બધા જ નામો યાદ રાખવા. બરાબર છે બેટા? ઓકે, સારું. ક્લિયર? આ કોણ હતો? વનસ્પતિ શાસ્ત્રી. વનસ્પતિનો અભ્યાસ કર્યો અને શું તારણ આપ્યું? કે જુદા જુદા વનસ્પતિઓ એ કોષોની બનેલી છે અને કોષો ભેગા થઈને પેશીઓનું નિર્માણ કરે છે. પછી આવ્યો થિયોડર શ્વાન. એ જુદા જુદા પ્રાણી કોષોનો અભ્યાસ કર્યો અને કહ્યું કે પ્રાણી કોષની બાહ્ય પડ પાતળું હોય છે, જેને કોષરસ પટલ કહે છે. ક્લિયર? પછી આને શાંતિ મળીને કે લે મેં તો પ્રાણીનો અભ્યાસ કર્યો, લાવને વનસ્પતિનો અભ્યાસ કરવા દે, વનસ્પતિ કોષનો મને અભ્યાસ કરવા દે. તો એણે પાછો વનસ્પતિ કોષનો અભ્યાસ કર્યો અને એને શું દેખાયું? જે આને નતું દેખાયું, સ્લીડરને નતું દેખાયું, એ કોને દેખાઈ ગયું? શ્વાનને દેખાઈ ગયું. શું દેખાઈ ગયું? કે વનસ્પતિ કોષ છે. ધારો કે આ એક વનસ્પતિ કોષ છે. વનસ્પતિ કોષમાં મોટી મધ્યસ્થ રસધાની હોય. એક બાજુ શું હોય? કોષ કેન્દ્ર હોય. અંદર ઘટ્ટ પ્રવાહી આધારક હોય, જેને કોષરસ કહેવાય. બરાબર છે. અને આ કોષરસ શેનાથી ઘેરાયેલો છે? કોષરસ પટલથી. આ તમને કાળા રંગની જે લાઈન દેખાય છે એ શું છે? કોષરસ પટલ. અને કોષરસ પટલની બાહ્ય બાજુએ એક મજબૂત રક્ષણાત્મક આવરણ આવેલું છે, જેને કોષ દિવાલ કહે છે. શું કહેવાય બેટા? કોષ દિવાલ. બરાબર છે? સમજી ગયા? ક્લિયર? ઓકે. ત્યારબાદ થિયોડર શ્વાને વનસ્પતિ પેશીઓનો અભ્યાસ કર્યો અને તારવ્યું કે કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષની આગવી લાક્ષણિકતા છે. કોષ દિવાલ પ્રાણી કોષમાં હોતી નથી. કોનામાં હોય છે? વનસ્પતિ કોષમાં હોય છે. યાદ રાખવું. ક્લિયર? ઓકે. કે કોષ દિવાલની હાજરી. કોની હાજરી? કોષ દિવાલની હાજરી એ કોની અગત્યની લાક્ષણિકતા છે? ફક્ત વનસ્પતિ કોષની. બરાબર છે? બેક્ટેરિયામાં પણ જોવા મળે છે, ફૂગ લીલમાં પણ જોવા મળે છે, પણ પ્રાણી કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. એટલે અહીંયા કમ્પેરિઝન કોની થઈ હતી? પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ. તો વનસ્પતિ કોષમાં શું જોવા મળે છે? કોષ દિવાલ. પ્રાણી કોષમાં નથી. વનસ્પતિ કોષમાં મોટી મધ્યસ્થ રસધાની. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન. મોટી મધ્યસ્થ રસધાની જોવા મળે છે, જે પ્રાણી કોષમાં હોતી નથી, મોટી હોતી નથી. ગેરહાજર હોય છે, હોય તો અતિશય નાની હોય છે.
સમજ પડી ગઈ? ક્લિયર? ઓકે, કે થિયોડર શોને જુદા જુદા વનસ્પતિ કોષોનો અભ્યાસ કર્યો અને શું તારણ કાઢ્યું? કોષ દિવાલની હાજરી એ વનસ્પતિ કોષની આગવી લાક્ષણિકતા છે જે પ્રાણી કોષમાં ગેરહાજર છે. આમ શ્વાને પરિસંકલ્પના આપી, શ્વાને સ્ટેટમેન્ટ આપ્યું આ બધા અવલોકનોને આધારે. શું સ્ટેટમેન્ટ આપ્યું? કે પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીર રચના શેની બનેલી છે? કોષ અને કોષની નિપજની બનેલી હોય છે. ક્લિયર? ઓકે, કે આપણી શરીર રચના કોષની બનેલી છે અને આપણા શરીરને જે પણ જરૂરિયાત હોય, બરાબર છે? ક્લિયર? એ શેના દ્વારા પ્રાપ્ત કરીએ છીએ? ખોરાક દ્વારા. આપણે ખોરાક લઈએ છીએ, શરીરમાં એનું પાચન થાય છે, સરળ પદાર્થો બને છે જટિલ પદાર્થોમાંથી. હવે આ સરળ પદાર્થનો ઉપયોગ પ્રાણીઓ નવા કોષોના સંશ્લેષણ માટે કરશે, નવા ઉત્સેચકોના નિર્માણ માટે કરશે, બરાબર છે? નવા અંતઃસ્રાવના નિર્માણ માટે કરશે. સમજ પડી? ક્લિયર? તો ઉત્સેચકો, અંતઃસ્રાવ એ કોષની નિપજ કહેવાય. કોની નિપજ કહેવાય? કોષની નિપજ. બરાબર છે? ક્લિયર? તો પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીર રચના શેની બનેલી છે? કોષ અને કોષની નિપજોની બનેલી છે. આ પરિસંકલ્પના કોણે આપી? શ્વાને આપી. ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ ક્વેશ્ચન. સમજી ગયા આટલું? ક્લિયર? છેલ્લે સ્લેડર અને શ્વાન બંને ભેગા થઈ ગયા કે આપણે બે ભાઈબંધ, ચલો ભેગા થઈને કંઈક નિયમ આપી દઈએ. કોષવાદ આપી દીધો, બરાબર છે? વાદ એટલે નિયમ, બરાબર છે? એવો એને કોષવાદ આપ્યો કે સ્લેડર અને શ્વાને સંયુક્ત રીતે કોષવાદ રજૂ કર્યો. શું રજૂ કર્યો? કે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. આવું રજૂઆત કરી દીધી. અગેન પરીક્ષામાં પૂછે છે, નીચે પૈકી સ્લેડર અને શ્વાને આપેલો સંયુક્ત કોષવાદ કયો છે? બેઠું વિધાન યાદ રાખવું પડે. શું વિધાન છે? બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. આવું કોણે કીધું? પેલા ચંગુ મંગુએ. કોણ હતા? સ્લેડર અને શ્વાન. સ્લેડરનું આખું નામ મેથિયસ સ્લેડર, બરાબર છે? અને શ્વાનનું નામ થિયોડર શ્વાન. ક્લિયર? ઓકે. પછી બીજા બધા એના વૈજ્ઞાનિકો હતા, સહકાર્યકરો, એ લોકોએ એમને પૂછ્યું કે સાહેબ ચલો તે તો સરસ નિયમ આપ્યો, હવે અમને એ કે નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય છે? આવો પ્રશ્ન પૂછ્યો એટલે આ બે જણની ટાઈ ફિશ થઈ ગઈ. સમજ પડી ગઈ? ક્લિયર? કે મર્યાદા શું હતી? કોષવાદની મર્યાદા શું હતી? ઇમ્પોર્ટન્ટ. આ પણ એમ્સમાં પૂછાયેલું છે, બરાબર છે? એમ્સની એક્ઝામમાં પૂછાયેલું છે. મર્યાદા શું હતી? કે આ કોષવાદ નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે એ સમજાવવા માટે અસમર્થ નીવડ્યો, બરાબર છે? એ વખતે કોષ વિભાજન શું, બરાબર છે, નવા કોષો કેવી રીતે બને છે એના વિશે કોઈને કશી જ માહિતી નહોતી, બરાબર છે? ક્લિયર? ઓકે. તો કોષવાદની મર્યાદા શું કહેવાય? કે આ કોષવાદ પરીક્ષામાં પૂછે સ્લેડર અને શ્વાનના કોષવાદની મર્યાદા જણાવો. તો શું કહેશો? કે આ કોષવાદ નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે તે સમજાવવા માટે અસમર્થ નીવડ્યો, સમજાવી શક્યો નહીં. ઇમ્પોર્ટન્ટ. આ એની શું કહેવાય? લિમિટેશન કહેવાય, આની મર્યાદા કહેવાય. સમજ પડી ગઈ બેટા? ક્લિયર? ઓકે. તો આ મર્યાદા કોણે સોલ્વ કરી? નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે, બરાબર છે? એ મર્યાદા કોણે સોલ્વ કરી, કોણે ઉકેલી? તો જવાબમાં આવે રુડોલ્ફ વિર્શો. કઈ સાલમાં? 1855માં. ચલો આપણે ભણીએ બેટા. ચાલો ત્રીજો વૈજ્ઞાનિક વિશે વાત કરું, બરાબર છે? આ કોષવાદમાં આવેલ ત્રીજો વૈજ્ઞાનિક. પહેલો કોણ હતો બેટા? સ્લેડર. બીજો કોણ હતો? થિયોડર શ્વાન. પહેલો હતો મેથિયસ સ્લેડર અને આ ત્રીજો છે રુડોલ્ફ વિર્શો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે? લાસ્ટ યર 2019માં જે નીટમાં એમસીક્યુ પૂછાયો હતો એ આ ટોપિકનો હતો. કોષવાદમાં રુડોલ્ફ વિર્શો વિશેનો હતો, બરાબર છે? તમને ડિસ્કશન કર્યા પછી કહીશ કયો એમસીક્યુ હતો એ. ઓકે, ચલો આવી જાઓ. તો રુડોલ્ફ વિર્શોએ કઈ સાલમાં? 1855. સાલ યાદ રાખવાની. સ્લેડર 1838 1838.
શ્વાન 1839 અને રુડોલ્ફ વિર્શો 1855. મને યાદ રહી છે ને એટલે તમને યાદ રહેશે જ, સો ડોન્ટ વરી. ઓકે બેટા, તો રુડોલ્ફ વિર્શોએ 1855માં પુરવાર કર્યું. શું પુરવાર કર્યું? એણે સાબિત કર્યું કે નવા કોષો કેવી રીતે નિર્માણ પામે છે. બરાબર છે. એણે કીધું કે એક હતો કોષ, એ કોષનું કોષ વિભાજન થયું. બરાબર, તમને સમજાવો બેટા. સિમ્પલી આ એક કોષ છે, કોષ પરિપક્વ થઈ ગયું. આ કોષનું કોષ કેન્દ્ર છે. બરાબર છે. કોષ કેન્દ્રની બહાર કોષ રસ છે. હવે કોષ વિભાજન થશે. કોષ વિભાજન થાય ત્યારે સૌપ્રથમ કોષ કેન્દ્ર એકબીજાથી છૂટા પડશે. કોષ કેન્દ્ર હશે એ એનું વિભાજન થશે. કોષ કેન્દ્ર વિભાજન કહેવાય છે. કોષ કેન્દ્રનું વિભાજન થયું. બરાબર છે. ક્લિયર? હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું. આ છે કોષ કેન્દ્ર. બરાબર, પહેલો સ્ટેપ છે કોષ કેન્દ્રનું વિભાજન. એક કોષ કેન્દ્રમાંથી બે કોષ કેન્દ્ર બનશે. બરાબર, એક હતું કોષ કેન્દ્ર, પહેલા કોષ કેન્દ્ર વિભાજન થયું. આના માટે સ્પેશિયલ શબ્દ છે કેરિયોકાઇનેસિસ. નીટમાં પૂછાય છે. બરાબર છે. કોષ કેન્દ્ર વિભાજન એટલે શું? એક કોષ કેન્દ્રનું વિભાજન થઈને બે કોષ કેન્દ્રનું નિર્માણ થયું. કારણ કે એક કોષમાંથી બે કોષ બનશે તો જે નવા બે કોષો છે એને પૂરતા પ્રમાણમાં જનીન્દ્રવ્ય મળવું જોઈએ, પૂરતા પ્રમાણમાં અંગિકાઓ મળવી જોઈએ, કોષરસ મળવું જોઈએ. બરાબર છે. તેથી આ જે પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ છે, પહેલેથી જ અસ્તિત્વ ધરાવતો કોષ, પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોષ, એનું કોષ વિભાજન થયું. અને કોષ વિભાજનમાં હંમેશા બે ક્રિયાઓ આવેલી હોય. પહેલા તો કોષ કેન્દ્રનું વિભાજન થશે. બરાબર છે. ક્લિયર? જેને ઇંગ્લિશમાં કહેવાય કેરિયોકાઇનેસિસ. કેરિયોટ મીન્સ કોષ કેન્દ્ર, કાઇનેસિસ એટલે વિભાજન. બરાબર છે. ક્લિયર? હવે કોષ કેન્દ્ર છૂટા પડી ગયા પછી એના કોષરસનું વિભાજન થશે. આજુબાજુ જે કોષરસ છે એ પણ બે કોષોમાં વહેંચાઈ જશે. બરાબર છે. ક્લિયર? એટલે હવે જો બે કોષો બની ગયા. બંને કોષો પાસે પોતાનું આગવું કોષ કેન્દ્ર છે અને કોષરસ પણ છે. આ બાળકોષો બન્યા. બરાબર છે. પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થયું, એકમાંથી બે કોષ કેન્દ્ર બન્યા. ત્યારબાદ કોષરસનું વિભાજન થયું. કોષ રસ વિભાજન. ઇંગ્લિશમાં આને કહેવાય સાઇટોકાઇનેસિસ. યાદ રાખવું, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર છે. ક્લિયર? આવું કોણે સમજાવ્યું? રુડોલ્ફ વિર્શોએ. કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા થાય છે. બરાબર છે. આ સ્ટેટમેન્ટ કોણે આપ્યું? રુડોલ્ફ વિર્શોએ 1855માં. બરાબર છે. લેટિન ભાષામાં એને શેના તરીકે વંચાય છે? બરાબર, ઓમ્નિસ સેલ્યુલા ઇસ સેલ્યુલા. કઈ લેંગ્વેજ છે? લેટિન છે, ગ્રીક. બરાબર છે. તેની આ લેંગ્વેજ છે બેટા. ઓકે, કે ઓમ્નિસ સેલ્યુલા ઇસ સેલ્યુલા મતલબ આનું ગુજરાતી શું થાય? પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી કોષ વિભાજન થઈને નવા કોષોનું સર્જન થાય છે. એને લેટિન લેંગ્વેજમાં કેવી રીતે લખાય? ઓમ્નિસ સેલ્યુલા ઇસ સેલ્યુલા. બરાબર છે. ગઈ વખતે નીટની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયો હતો. કેવી રીતે પૂછ્યો હતો? ઓમ્નિસ સેલ્યુલા ઇસ સેલ્યુલા. આ વિધાન નીચે પૈકી કયા વૈજ્ઞાનિકે આપ્યું હતું? બરાબર છે. ઓપ્શનમાં હતા 4 વૈજ્ઞાનિક. તો એમાં આપણો કોણ જવાબ શું આવે? રુડોલ્ફ વિર્શો. એક ઓપ્શનમાં સ્લેડન હતો, બીજામાં શ્વાન હતો. ત્રીજા ઓપ્શનમાં સ્લેડન અને શ્વાન બંને હતા અને ચોથા ઓપ્શનમાં રુડોલ્ફ વિર્શો હતા. સમજ પડી ગઈ? ઓમ્નિસ સેલ્યુલા ઇસ સેલ્યુલા નો મતલબ થાય નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના કોષ વિભાજન દ્વારા થાય છે. ક્લિયર બેટા? ઓકે. આમ રુડોલ્ફ વિર્શોએ સ્લેડન અને શ્વાને આપેલ
કોષવાદની સંકલ્પનામાં સુધારો કર્યો. સુધારો કોણે કર્યો? રુડોલ્ફ વિર્સોએ. અને કોષવાદને અંતિમ સ્વરૂપ આપ્યું. કોષવાદમાં સુધારો કરનાર, કોષવાદને અંતિમ સ્વરૂપ આપનાર વૈજ્ઞાનિક કોણ? રુડોલ્ફ વિર્સો. યાદ રાખવું 1855. ઓકે. આજના સમયમાં કોષવાદ એટલે શું? તો પહેલું, આજના સમયનો કોષવાદ, બધા જ જીવન સજીવો શેના બનેલા છે? કોષ અને કોષની નિપજના બનેલા છે. બરાબર છે. અને બીજું વિધાન, નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજન દ્વારા થાય છે. તો બેટા આ હતી આપણી કોષવાદની થિયરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર છે. બોર્ડ માટે પણ, નીટ માટે પણ. ઓકે બેટા, સરસ રીતે તૈયાર કરજો. 2 વાર લખજો અને 3 વાર વાંચજો, આવડી જશે. ઓકે બેટા.